પડી પડી તુજ પદ પંકજે ફરી ફરી માગું એ જ સદગુરુ સંત સ્વરૂપ તુજ એ દ્રઢતા કરી દેજ. પડી પડી તુજ પદ પંકજે. પદ પંકજ, પદ એટલે ચરણ, પંકજ એટલે કમલ. કમલનું નામ પંકજ છે. ચરણ ને પદ કહીએ એટલે ચરણ કમલ આપણે કહીએ એટલે પદ પંકજ એક જ થયું. તો આપના ચરણ કમલમાં હું પડી પડીને ફરી ફરી એ જ માગું છું. પડી પડી તુજ પદ પંકજે ફરી ફરી માગું એ જ. શું માગું છું? સદગુરુ સંત સ્વરૂપ તુજ એ દ્રઢતા કરી દે. કે આપના ચરણ કમલમાં વારંવાર નમસ્કાર કરીને ફરી ફરી એ જ માગું છું કે મને સદગુરુ અને સંત એ તુજ સ્વરૂપ છે એવી મને દ્રઢતા કર્યા. એટલે સદગુરુ અને સંત એ તારા સ્વરૂપને જ પામેલા છે. સ્વરૂપ અપેક્ષા એ બધા સરખા છો. નમો અરિયંતાણ નમો સિદ્ધાણમ, જેમ આ બે તો સર્વજ્ઞ છે, પણ નમો આર્યાણ નમો જાણ નમો લો સબ સાવણમ, આ આચાર્ય ભગવાન ઉપાધ્યાય ભગવાન સાધુ ભગવાન એને આપણે ભગવાન કહીએ છીએ. ભગ એટલે આત્મૈશ્વર્ય, જેને વાન એટલે વાળા. આત્મૈશ્વર્ય જેને પ્રગટ્યું છે અર્થાત જ્ઞાની છે, જેને ભેદ જ્ઞાન થઈ ગયું, જેનો દર્શનમો ગયો, આત્મજ્ઞાન થયું, એ જ નવકાર મંત્રમાં આવે. અને એ પણ તુજ સ્વરૂપ છે. કેમ કે કૃપાળુદેવને જે ક્ષાયિક સંકિત પ્રગટ્યું, દર્શનમો જડમૂળથી ગયો. કર્મ મોહનીય ભેદ વે, મોહની કર્મના બે ભેદ, દર્શન મોહ અને ચારિત્ર મોહ. સૌથી બળવાન દર્શન મોહ છે. મિથ્યાત્વ જેને કહ્યું એ મેરુ પર્વત જેવું છે. અને બીજા 17 પાપ, 18 પાપ સ્થાન કયા, 18મું મિથ્યા દર્શન શલ્ય, એ એકલું પાપ જ મેરુ પર્વત જેવું છે. અને બીજા 17 પાપ તે રાઈના દાણા બરાબર. એક ત્રાજવામાં તોલીએ, એક બાજુ મિથ્યાત્વ મૂકીને એક બાજુ 17 પાપ મૂકીએ તો મિથ્યાત્વનું પલડું તો ઠેઠ તળિયે જઈને અડે, કેમ કે મેરુ પર્વત જેવું છે. અને આ 17 પાપ રાઈના દાણા બરાબર. એટલે જેનું મિથ્યાત્વ ગયું તે તો એનું કામ થઈ ગયું. એટલે કૃપાલદેવની તો મિથ્યાત્મોની, મિશ્રમોની, સંકિત મોની, અંતાનુમદી, ક્રોધમાન, માયાલોભ એ જડમૂળથી નષ્ટ થઈ ગયા. એટલે શ્રદ્ધા અપેક્ષાએ કેવળ જ્ઞાની કે કૃપાલદેવની દશા સરખી છે. હવે જે એક રાઈ બરાબર એ કર્મો રહ્યા એ પ્રતિ ક્ષણે નાશ થવાના જ કર્મો છે. એ ભોગાવલી કર્મ છે, પ્રતિ સમય જઈ રહ્યું અને એ એમના સ્વરૂપમાં રમે. એટલે જ્યારે મિથ્યાત્રૂપી મેરુ પર્વત જેટલું જેનું પાપ નાશ પામી ગયું, એવા જે સદગુરુ, એવા જે સંત, કૃપા પ્રભુશ્રી પણ કે અમે પણ ક્ષાયિક સંકિતના ધણી છીએ, તો આવા જેની સાતે પ્રકૃતિઓ જળમૂળથી નષ્ટ થઈ ગઈ એવા સંત પ્રભુશ્રીજી કે સદગુરુ પરમ કૃપાળુ દેવ, એ હે પરમાત્મા ભગવાન મહાવીર એ તુજ સ્વરૂપ છે, એ તારા સ્વરૂપને પામેલા છે, એ મને દ્રઢતા કરી આપ. એ મને વિશ્વાસ લાવ એના પ્રત્યે, સદગુરુ પ્રત્યે કે ખરેખર એ સ્વરૂપને પામેલા છે. એવી પ્રતીતિ શ્રદ્ધા જો મને સદગુરુ પ્રત્યે આવે તો જ એની આજ્ઞા હું પાસી શકું. અને આજ્ઞા ઉપાસું તો જ મારું કલ્યાણ થાય. કેમ કે સંપૂર્ણ વિશ્વાસ જ્યાં સુધી કૃપાલદેવ પ્રત્યે ના આવે કે પ્રભુશ્રી પ્રત્યે ના આવે ત્યાં સુધી એની આજ્ઞાનું પાલન ન થાય. વ્યવહારમાં પણ જેના પ્રત્યે પૂર્ણ વિશ્વાસ હોય એને કંઈ પૂછવામાં આવે અને એ કેમ કરીએ, તેમ વિશ્વાસ તો પહેલો જોઈશે. પડી પડી તુજ પદ પંકજે ફરી ફરી માગું એ જ. કેમ કે હું અધમમાં અધમ છું, માટે મારું અધમપણું ટાળવા માટે હે પ્રભુ આપના ચરણ કમલમાં ફરી ફરી પડીને એ જ માગું છું. પડી પડી તુજ પદ પંકજે ફરી ફરી માગું એ જ. સદગુરુ સંત સ્વરૂપ તુજ એ દ્રઢતા કરી દેજ. સદગુરુ ને સંત એ તુજ સ્વરૂપ છે, સહજાત્મ સ્વરૂપ છે. તે ભગવાન આપ સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપને પામેલા, એમ સ્વરૂપની અપેક્ષાએ તો સદગુરુ પરમ કૃપાળુ દેવ કે સંત પ્રભુ શ્રીજી તુજ સ્વરૂપ છે. એ દ્રઢતા કરી દે એવી મને દ્રઢતા કરી આપ. અર્થાત તારામાં અને સદગુરુમાં અને સંતના સ્વરૂપમાં અંતર જ નથી એવી મારા હૃદયમાં દ્રઢપણે શ્રદ્ધા થાવ.
સદગુરુને સંત ભગવાન રૂપ છે એવી પરમેશ્વર બુદ્ધિ મારા હૃદયમાં અચલ રહો એવી મારી અંતિમ માગણી છે, તે ભગવાન સફળ થાઓ. શિષ્યે ભગવાન પાસે સદગુરુમાં પરમેશ્વર બુદ્ધિ માગી લઈને સમ્યક દર્શન માગી લીધું. કારણ સાચા દેવને સાચા ધર્મનું સ્વરૂપ બતાવનાર તો સદગુરુ કે સંત જ છે. માટે એક અપેક્ષાએ સદગુરુમાં આસ્થા એ સમકિત, અને સમકિતની પ્રાપ્તિ એ સર્વ દુઃખ ક્ષયનો ઉપાય તેમજ મોક્ષ પ્રાપ્તિનું બીજ છે. માટે સ્વરૂપમાં શ્રદ્ધા માગીને એને ભગવાન પાસે સમકિત માગી લીધું. સદગુરુની શ્રદ્ધા જો થઈ ગઈ તો ભગવાન તીર્થંકરોનું પણ સાચું સ્વરૂપ સમજાવશે. જે આત્મજ્ઞાની ન હોય એવા ગુરુઓ ભગવાનના સમસરણનું મહાત્મ્ય ગાય, સમસરણાદિ રિદ્ધિ વર્ણન સમજે જીનનું રોકી રહે નિજ બુદ્ધિ, એ ભગવાનનું સમસરણ કેવું, એમાં તો ઇન્દ્રિયો એની સેવા કરે. એને તો વિંજે ચામાર ભામંડલ હોય, 3 છત્ર હોય, એની શું વાત કરવી. બાહ્ય આ જે પુણ્ય પ્રકૃતિ છે, જે દેવ રચિત છે, એનું જ મહાત્મ્ય ગાય. ભગવાન તો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપી પરમાત્મા છે, એ જ્ઞાની લક્ષ કરાવે. માટે સાચા સદગુરુ પ્રત્યે મને શ્રદ્ધા થાય તો દેવનું સ્વરૂપ અને ધર્મનું સ્વરૂપ, આત્મધર્મનું સ્વરૂપ પણ મને બરોબર સમજાય. નહીં તો જીવ અજ્ઞાની ગુરુઓ તપમાં ધર્મ બતાવે, તપ કરો, પણ ઈચ્છા નિરોધસ તપ એ મુખ્ય લક્ષણ છે તપનું. ઈચ્છાઓને રોકો, વિષયોને રોકો, કશાયને ઘટાડો, એ જ્ઞાની પુરુષ લક્ષ કરાવે. માટે મને સાચા સદગુરુને સંત એ જે તુજ સ્વરૂપ છે એની મને દ્રઢતા કર્યા. એ પ્રભુ આવી મારી અધમ દશા હોવાથી હું તારા ચરણ કમલમાં, પૂજ્યશ્રી કહે છે આ પ્રગટ અર્થમાં, તુજે તારા ચરણ કમલમાં વારંવાર નમસ્કાર કરીને ફરી ફરી એ જ માંગણી કરું છું કે તારા સ્વરૂપનું મને ભાન પ્રગટે, સદગુરુનું ઓળખાણ થાય અને સદગુરુ તથા સંતની સેવા મને પ્રાપ્ત થાય. આ 3 કલ્યાણના સાધન, કલ્યાણના કારણ મને અચલ રૂપે આપ. ટૂંકામાં મને સત્સંગ, પરમ સત્સંગ અને અસંગપણું પ્રાપ્ત થાઓ. એટલે હું આપના ચરણ કમલમાં વારંવાર નમસ્કાર કરીને માગું છું, તે સફળ થાઓ. મને સંતનો તો સત્સંગ થાઓ અને સદગુરુનો પરમ સત્સંગ થાઓ, અને ભગવાનનું જે અસંગ સ્વરૂપ છે તે મને પ્રાપ્ત થાઓ. સત્સંગ, પરમ સત્સંગ અને અસંગપણું મને પ્રાપ્ત થાઓ, એવી આપ પ્રભુ પ્રત્યે મારી પ્રાર્થના છે. એટલે આપણે છેલ્લે આ ગાથામાં ભગવાન પાસે શું માગી લીધું? દ્રઢ શ્રદ્ધા. ત્રણેય દેવ ગુરુને ધર્મની શ્રદ્ધા, એમાં સમ્યક દર્શન રહ્યું. એટલે સમ્યક દર્શનની માંગણી કરી લીધી ભગવાન પાસે કે એ મને અનંત કાળમાં થયું નથી, માટે મને એ કરી આપો. પડી પડી તુજ પદ પંકજે ફરી ફરી માગું એ જ, સદગુરુ સંત સ્વરૂપ તુજ એ દ્રઢતા કરી દેજ. સનાતન ધર્મ નામના પ્રજ્ઞાબોધમાં બ્રહ્મચારી લખે છે કે જો ગુરુમાં ભૂલ થઈ તો દેવ અને ધર્મ પણ ભૂલ થશે, ને પછી બધો જ પુરુષાર્થ ભૂલવાળો જ થશે. તેથી બધા મુમુક્ષો તો સદગુરુના આશ્રય સત્ય પુરુષાર્થ કરીને દોષને ટાળશે. ભૂલ ગુરુમાં કરી દેવ ધર્મે ખરી, સર્વ પુરુષાર્થ પણ ભૂલવાળો. તેથી મુમુક્ષુઓ સદગુરુ આશ્રયે સત્ય પુરુષાર્થથી દોષ ટાળો. ભૂલ ગુરુમાં કરી તો દેવ ધર્મે ખરી. ગુરુમાં ભૂલ થઈ ગઈ તો દેવમાં ભૂલ થશે. સદદેવને ન ઓળખી શકે, સદધર્મની ન પામી શકે. ભૂલ ગુરુમાં કરી દેવ ધર્મે ખરી, સર્વ પુરુષાર્થ પણ ભૂલવાળો. એનો બધો પુરુષાર્થ ભૂલવાળો થશે. તેથી મુમુક્ષુઓ સદગુરુ આશ્રયે સત્ય પુરુષાર્થથી દોષ ટાળો. તેથી સર્વમુમુક્ષુઓ સદગુરુનો આશ્રય ગ્રહણ કરી આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય. એવા આત્મજ્ઞાની પુરુષના આશ્રય સત્ય પુરુષાર્થ જો ઈચ્છો પરમાર્થ તો કરો, સત્ય પુરુષાર્થ કરીને દોષ ટાળો. દોષ ટાળો તો તમારું કલ્યાણ અવશ્ય થશે. પરમ કૃપાલદેવ 158 પત્રમાં લખે છે પોતે જ કે શ્રીમાન પુરુષોત્તમ શ્રી સદગુરુ અને સંત એ વિશે અમને ભેદ બુદ્ધિ છે જ નહીં. ત્રણેય એક રૂપ જ છે.
કૃપાલદેવ પોતે લખે શ્રીમાન પુરુષોત્તમ એટલે હરિ પરમાત્મા અને શ્રી સદગુરુ અને સંત એ વિશે અમને ભેદ બુદ્ધિ છે જ નહીં, કેમ કે ત્રણેય એક રૂપ છે, સ્વરૂપ અપેક્ષા ત્રણેય એક છે. હવે આચાર્ય ઉપાધ્યાય સાધુ એ બધા ચારિત્ર મોહને પ્રતિક્ષણે નાશ કરીને એ પણ અરિહંત થવાના છે, બધા કર્મોને નષ્ટ કરવાના છે. એટલે સ્વરૂપ અપેક્ષા એ બધા સરખા, અને મુખ્ય તો એ જ છે મિથ્યાત્વ ગયું, સ્વરૂપ પ્રાપ્ત થયું એટલે એ અપેક્ષાએ બધા પૂજનીય થઈ ગયા, ભગવાન બની ગયા. ચોથે ગુણસ્થાન કે આવ્યો ત્યાંથી સમ્યક દ્રષ્ટિ જીન, પછી દેશ વીરતી જીન, પછી સર્વવીરતિ જીન અને જીનેશ્વર ભગવાન તીર્થંકરો. સમકિત થયું ત્યાંથી જીનની કોટીમાં આવી ગયો. હવે કૃપાલદેવ ફરી કહે છે 213મા પત્રમાં, હે પુરાણ પુરુષ પરમાત્મા, અમે તમારા અને સત્પુરુષમાં કંઈ ભેદ હોય એમ સમજતા નથી. તારા કરતા અમને તો સત્પુરુષ જ વિશેષ લાગે છે, કારણ કે તું પણ તેને આધીન રહ્યો છે, અને અમે સત્પુરુષને ઓળખ્યા વિના તને ઓળખી શક્યા નહીં. એ તારું દુર્ઘટપણું અમને સત્પુરુષ પ્રત્યે પ્રેમ ઉપજાવે છે, કારણ કે તું વશ છતાં તે ઉન્મત્ત નથી અને તારાથી પણ સરળ છે. માટે હવે તું કહે તેમ કરીએ. સદગુરુ વગર, ગુરુ વગર જ્ઞાન થાય નહીં, અને જ્ઞાન વગર પરમાત્માનું સ્વરૂપ સમજાય નહીં. એટલે પુરાણ પુરુષ પરમાત્માને કૃપાલદેવ કહે કે તમારા ને સત્પુરુષનો અમે તો કોઈ ભેદ માનતા નથી, અને વિશેષ તમારા કરતા પણ અમને તો સત્પુરુષ વિશેષ લાગે. કેમ? તો કે તું પણ એને આધીન રહ્યો, એટલે કે અમે સત્પુરુષને ઓળખ્યા વિના તને ઓળખી શક્યા નહીં. જે કેવળ જ્ઞાનનો અંશ, આત્માનું અનંત સુખનો અનુભવ જ્ઞાનીને છે, એ જ્ઞાની ગુરુ આપણને એ અનુભવ આપે, જ્ઞાન આપે, ત્યારે જ એ જ્ઞાનથી આપણે ભગવાનનું જે અનંત સુખ સ્વરૂપ છે તે ઓળખી શકાય. એટલે જ્ઞાની વગર તો આપનું ઓળખાણ થતું નથી, એટલે કે અમને સત્પુરુષ પ્રત્યે વધારે પ્રેમ આવે છે. અને અમે સત્પુરુષને ઓળખ્યા વિના તને ઓળખી શક્યા નહીં, એ જ તારું દુર્ઘટપણું અમને સત્પુરુષ પ્રત્યે પ્રેમ ઉપજાવે છે, કારણ કે તું વશ છતાં તે ઉન્મત્ત નથી. ભગવાન જેને વશ છે જ્ઞાનીઓને, છતાં જ્ઞાનીઓ ઉન્મત્ત નથી અને તારા કરતી પણ સરળ છે. તું તો એ ભગવાન મોક્ષમાં જઈને બેસી ગયો, અમને કોણા બતાવે? એટલે સત્પુરુષ જ અમને મોક્ષ બતાવે છે. માટે ઉપકારની દ્રષ્ટિએ અમારે પહેલા સદગુરુ પ્રથમ નમો ગુરુરાજને, કે જેણે આપ્યું જ્ઞાન, નાને વીરને ઓળખ્યા અને ટળ્યું દેહ અભિમાન, દેહમાં અભિમાન, દેહ તે જ હું, એ અભિમાન સદગુરુથી ટળ્યું. માટે ઉપકારની અપેક્ષાએ મારે પહેલા સદગુરુ. અને કૃપાલદેવ એક પત્રમાં નવકાર મંત્રમાં આ ભાવ અનાદિ સિદ્ધ છે એ પણ બતાવ્યો કે નવકાર મંત્રમાં એ પહેલા સિદ્ધને નમસ્કાર ન કર્યો. સૌથી મહાન તો સિદ્ધ ભગવાન છે, કે જેના 8 કર્મ નષ્ટ થયા, છતાં પણ પહેલા નમો અરિહંતાણ, પછી નમો સિદ્ધાણ. કેમ એમ? અરિહંત ભગવાન તો 4 જ ઘાતિયા કર્મ ગયા, હજુ અઘાતિયા કર્મ તો બાકી છે. જ્યારે સિદ્ધ ભગવંતને તો 8 નાશ પામ્યા, તો પહેલા અરિહંત કેમ? પહેલા નમો સિદ્ધાણમાં આવવું જોઈએ. ત્યાં પણ એમ કહ્યું કે સિદ્ધ ભગવાન તમારું કંઈ કરતા નથી, એ તો પોતાના સંપૂર્ણ સ્વરૂપને પામ્યા, પણ અમને ઉપકારી તો અરિહંત છે. અરિહંત ભગવંત તીર્થ સ્થાપે, ચતુર્વિધ સંઘ અને આપણને મોક્ષ માર્ગ બતાવે, માટે પહેલા અમારે તો અરિહંત ઉપકારી. તેથી કંઈ સિદ્ધ નાના નથી, અમારે મન મોટા છે, પણ ઉપકારની અપેક્ષાએ સિદ્ધ અરિહંત પહેલા. ગુણોની અપેક્ષાએ ભલે સિદ્ધ કહી શકાય, પણ ઉપકારની અપેક્ષાએ પહેલા અરિહંત. તેમ ઉપકારની અપેક્ષા આપણા માટે પહેલા પરમ કૃપાળુ દેવ, કે એના પ્રત્યે અત્યંત પ્રેમ થશે, ભગવાન તુલ્ય બુદ્ધિ થશે, કેમ કે શુદ્ધ સ્વરૂપને જ પામેલા છે. એ દ્રઢ શ્રદ્ધા થઈ જ આપણે ભગવાન મહાવીરનું સ્વરૂપ અદભુત ભાસશે. પણ એ તો જેને જ્ઞાની દ્વારા જ્ઞાન મળ્યું એ સમજી શકે. બાકી એકવાર પ્રભુશ્રીને કોઈએ કહ્યું કે શું આ કઈ ગણધર છે, કઈ તીર્થંકર છે? ત્યારે પ્રભુશ્રી કે બધું છે, તીર્થંકર શું, ગણધર શું, મહાવીર છું, જાણ્યું છે? મહાવીર કોને કહ્યા? જેનું મહાવીરત્વ, આત્મવીરત્વ પ્રગટ્યું તે મહાવીર. તો બધું છે, એ આત્માનું વીરત્વ પ્રગટ્યું છે, માટે બધું છે, પણ એનું ક્યાં ઓળખાણ છે?
ખાલી નામથી મહાવીર મહાવીર કહે, પણ મહાવીરનું સ્વરૂપ કોણે જાણ્યું? તેમ સ્વરૂપ અપેક્ષાએ બધા એક. એટલે એવો હે ભગવાન, મને આપના પ્રત્યે અને આ સદગુરુ અને સંત બધા તુજ સ્વરૂપ છે મને દ્રઢતા કર્યા. પડી પડી તુજ પદ પંકજે, ફરી ફરી માગું એ જ, સદગુરુ સંત સ્વરૂપ તુજ એ દ્રઢતા કરી દેજ. એ દ્રઢતા મને કરી આપ કે હું સદગુરુના શરણમાં પડીને એની આજ્ઞા આરાધું, તો હું તારું અદભુત સ્વરૂપને સમજી શકું. આ પ્રમાણે વિષય ગાથાઓ હે પ્રભુની પૂરી થઈ. હવે સંક્ષેપમાં વિષય ગાથાઓને જોઈ જઈએ છીએ.